નમસ્કાર દોસ્તો એન્ડ જય હિન્દ. દોસ્તો, આપણે જે યશગાથા ગુજરાતની આ સિરીઝ જે આરએમસી, પીએસઆઈ, એએસઆઈ, કોન્સ્ટેબલ અને આવનારી સીસીઈ મેન્સને ટાર્ગેટ કરી અને આપણે ગુજરાતની જીઓગ્રાફી અંતર્ગત ગુજરાતના જિલ્લાઓ આપણે જોઈ રહ્યા છે. અને આજે આપણે જોવાના છીએ મહેસાણા જિલ્લો. આ યશગાથા ગુજરાતની સિરીઝની અંદર તમને મળશે ગુજરાતના 33 જિલ્લાઓ અને એ 33 જિલ્લાઓના એ ટુ ઝેડ 360 ડિગ્રી અપ્રોચની સાથે તમામ જે છે બાબતો એ આ સેશનની અંતર્ગત આ આખા વિડિયો સેશનની અંતર્ગત આપણે આવરી લઈએ છીએ. તો આજનો આપણો આ સેશન અને આજના આપણા આ સેશનની અંદર આપણે ફરી પાછા વાત કરવાના છીએ એક એવા ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કે મહેસાણા જિલ્લો. આપણે લાસ્ટ ગાંધીનગર જિલ્લો, અમદાવાદ જિલ્લો, સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ, કચ્છના જિલ્લાઓ, આ બધી વસ્તુ આપણે ઇન ડિટેલમાં સરસ મજાની રીતે આપણે જોઈ ચૂક્યા છે. અને આજનો આપણો આ જે આખો સેશન છે એ સ્પેશિયલી આ જિલ્લા ઉપર જ એ રહેશે. તો આવો કરીએ શરૂઆત આજના આપણા સેશનની. અને મહેસાણા જિલ્લો શરૂ કરવું એની પહેલા કે આ સેશનની જો તમારે પીડીએફ જોતી હોય તો અડ્ડા 24/7 ગુજરાતની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનની અંદર જે કમ્યુનિટી ગ્રુપ હોય છે એ કમ્યુનિટીમાંથી ધવલ મારુસરની કમ્યુનિટી છે એના ઉપરથી તમને મળી જશે. એટલે એના માટે અડ્ડા 24/7 ગુજરાતની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ત્યાંથી તમે સીધા ડાઉનલોડ કરી શકો છો. અને ત્યાર પછી અહીંયા તમને દેખાશે આ રજીસ્ટ્રેશન કરીને જે તમારે હોમ સ્ક્રીન છે, તો હોમ સ્ક્રીનની બાજુમાં અહીંયા કમ્યુનિટી નામનું એક ઓપ્શન છે. એ કમ્યુનિટી નામના ઓપ્શનની અંદર તમને અહીંયા એક્સપ્લોર ગ્રુપ કરીને દેખાશે. એ એક્સપ્લોર ગ્રુપની અંદરથી તમે જોઈ શકો છો. અને આવી રીતે થોડુંક સ્ક્રોલ કરશો એટલે આ બધા જે છે ફોટાની અંદર મારો ફોટો છે, પોલિટી, ઇકોનોમી એન્ડ જીઓગ્રાફી બાય ધવલ મારુસ સર. ત્યાંથી તમને આ આખો જે સેશન છે એ તમને મળી જશે અને એની પીડીએફ જે છે એ તમને મળી જશે. તો વધારે સમય ન બગાડતા સીધા આપણે મહેસાણા જિલ્લો કે એના ઉપર જ આપણે આખી વાત કરીએ કે કેવી રીતે આ મહેસાણા જિલ્લો છે એ આવે છે, મહેસાણા જિલ્લોની અંદર કઈ કઈ બાબતો છે. હવે સૌથી પહેલા કે આ મહેસાણા જિલ્લો કે જેની અંદર તાલુકાઓ કયા કયા છે, એ કયા કયા જિલ્લાઓની સાથે સરહદ ધરાવે છે, સરહદ સ્પર્શ કરાવે છે. તો મહેસાણા જિલ્લો છે તો જુઓ દોસ્તો, અમદાવાદ જિલ્લાની સાથે સરહદ ધરાવે છે, ગાંધીનગર જિલ્લાની સાથે સરહદ ધરાવે, સાબરકાંઠાની સાથે જોડાયેલો છે, ઉપર બનાસકાંઠા સાથે જોડાયેલો અને સાઈડમાં પાટણ જિલ્લા સાથે પણ જોડાયેલો અને અહીંયા થોડોક એ સુરેન્દ્રનગર જિલ્લો એની સાથે પણ કનેક્ટેડ છે, સુરેન્દ્રનગર સાથે પણ એ જોડાયેલો છે. તો આ રીતે 1, 2, 3, 4, 5 અને 6 અલગ અલગ જિલ્લાઓની સાથે આ આખો મહેસાણા જિલ્લો એ તમારો જોડાયેલો છે. એટલે મહેસાણા કયા કયા જિલ્લા સાથે જોડાયેલું છે? તો કે મહેસાણા છે એ 6 જિલ્લાઓ સાથે જોડાયેલું છે. આ મહેસાણા ટોટલ 6 અલગ અલગ જિલ્લાઓ સાથે સરહદ સ્પર્શ કરાવે છે. ઓકે, હવે આ મહેસાણાને તાલુકા કયા કયા છે? તો કે એક મહેસાણા પોતે, બીજું બહુચરાજી, ત્રીજું કાડી, ચોથું વિસનગર, પાંચમું વિજાપુર, છઠ્ઠું વડનગર, સાતમું ખેરાલુ, આઠમું સતલાણસા અને નવમું ઊંઝા. તો આ રીતે 9 જેટલા તાલુકાઓ પણ આ મહેસાણા ધરાવે છે. તો આ બધા તાલુકા છે અને એની આજુબાજુની જીઓગ્રાફીની આખી આ વાત ક્લિયર. ચાલો સમજાણું અહીંયા સુધી દરેકને. તો તમે અહીંયા જોયું કે મહેસાણા જિલ્લો છે એ કયા કયા જિલ્લાઓ સાથે જોડાયેલો છે. તો હવે મહેસાણાની આખી ડિટેલ વાત કરીએ કે મહેસાણા, મેસોજી ચાવડા,
બરાબર. ચાવડા વંશના મેસોજી ચાવડા, એ મેસોજી ચાવડાએ આ મહેસાણા, એ આખું મહેસાણાની અંદર એક તોરણ માતાનું મંદિર બનાવ્યું હતું અને એ મેસોજી ચાવડા ઉપરથી આનું નામ મહેસાણા એ નામ આવ્યું. એટલે મહેસાણાનું નામ કઈ રીતે આવે છે? તો કે આ મહેસાણાનું નામ મેસોજી ચાવડા ઉપરથી આવે છે. બરાબર. મેસોજી ચાવડાએ આ ગામ વસાવ્યું, અહીંયા એક તોરણમાનું મંદિર બનાવ્યું અને એ ઉપરથી આખું આ મહેસાણા આવે છે. હવે આની જે પ્રાથમિક માહિતીઓ છે કે ભાઈ ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી જ આ જિલ્લો એ અલગ અસ્તિત્વમાં આવ્યો હતો. ગુજરાતની સ્થાપના 1 મે 1960 ની અંદર થઈ ત્યારથી જ આખો એક અલગ જિલ્લો તરીકે અસ્તિત્વમાં આવ્યો. આનું મુખ્ય મથક એ કયું છે? તો કે સર આનું મુખ્ય મથક મહેસાણા છે. આના તાલુકાઓ કયા કયા? તો કે 9 તાલુકાઓ, અત્યારે 10 તાલુકાઓ, 11 તાલુકાઓ: મહેસાણા, સતલાણસા, ખેરાલુ, ઊંઝા, વડનગર, વિસનગર, કડી, વિજાપુર, બહુચરાજી, જોટાણા અને ગોઝારિયા, જે અત્યારે હાલની અંદર 11 જેટલા તાલુકાઓ એ આવી ચૂક્યા છે. એટલે આ આખો મહેસાણા જગ્યા અને આ મહેસાણાની આખી વાત. મહેસાણા એટલે આ જે મહેસાણા જે છે એની આખી આ વસ્તુ છે. બરાબર. 11 જેટલા તાલુકાઓ છે. ક્ષેત્રફળની વાત કરીએ તો 4401 ચોરસ કિલોમીટરનું એનું ક્ષેત્રફળ છે. જાતિ પ્રમાણની વાત કરીએ તો 926 જેટલું તો જાતિ પ્રમાણ છે. શિશુ જાતિ પ્રમાણની વાત કરીએ તો 842 જેટલું શિશુ જાતિ પ્રમાણ છે. વસ્તી ગીચતાની વાત કરીએ તો 462 ચોરસ કિલોમીટર પર 462 લોકો 1 ચોરસ કિલોમીટરના આખા એરિયામાં રહે છે. બરાબર. સ્ત્રી સાક્ષરતા 75% જેટલી છે. પુરુષ સાક્ષરતા 91% જેટલી છે અને કુલ વસ્તી ગીચતા છે એ 83% જેટલી છે. ગામડાની જો સંખ્યાની વાત કરીએ તો 614 જેટલા ગામડાઓ આ મહેસાણાની અંદર છે. નગરપાલિકા ઉપર વાત કરીએ તો અહીંયા નગરપાલિકા કેટલી છે? નગરપાલિકા અહીંયા ટોટલ 7 જેટલી નગરપાલિકા. કેટલી નગરપાલિકા છે? 7 જેટલી નગરપાલિકાઓ તમને અહીંયા જોવા મળશે. સિમ્પલ. કેટલી નગરપાલિકા છે? 7 જેટલી નગરપાલિકાઓ જે અહીંયા છે. ઓકે. તો આ રીતે જે છે નગરપાલિકા, લોકસભાની 1 બેઠક છે અને વિધાનસભાની ટોટલ 7 બેઠક છે. એટલે આ તો થઈ ગઈ એની સામાન્ય માહિતી, પ્રાથમિક માહિતી. હવે આપણે અહીંયા વાત કરવી પડે મહેસાણા જિલ્લાનો ઇતિહાસ શું છે. તો એવો તો શું ઇતિહાસ છે મહેસાણાનો? તો આવો વાત કરીએ. મેસોજી ચાવડાએ વસાવેલું આખું આ નગર મહેસાણા કે જ્યાં હડપ્પન સંસ્કૃતિ, સિંધુ સંસ્કૃતિના અવશેષો જોવા મળે. અહીંયા લાંગણજ નામનું એક ગામ છે અને આ લાંગણજ નામના ગામ કે એ ગામે રામપુરા, પેઢામલી, ત્યાંથી કોટ, આવા જગ્યાએથી તમને હડપ્પન સંસ્કૃતિના અવશેષો એ જોવા મળે છે. બરાબર. એટલે આવા લાંગણજ ગામ, રામપુરા ગામ, પેઢામલી છે, કોટ છે, આ જગ્યાએથી આવી વસ્તુ તમને મળે છે. અહીંયા એક અંધારિયાનો ટીંબો આવ્યો છે. એ અંધારિયાના ટીંબાની અંદર રોબર્ટ બ્રુસ ફ્રૂટે ત્યાં ઉત્ખનન કર્યું, સંશોધન કર્યું અને એ રોબર્ટ બ્રુસ ફ્રૂટે એવો અહીંયા અહેવાલ આપ્યો કે સૌથી પહેલા માનવ જીવન ધબકતું એ આ જગ્યાએ હતું. એવું અહીંયા આ અવશેષો આપણને અહીંથી મળ્યા છે. મહેસાણા જિલ્લાની ઘણી બધી વસ્તુઓ વખણાય છે. આમ જોવા જાવ તો મહેસાણાની એક્સેન્ટ વખણાય. એક્સેન્ટ, મેહોણી એક્સેન્ટ એ મહેસાણાની બહુ પ્રમાણમાં વખણાય છે. આ મહેસાણાની અંદર વાસણો છે બને છે, ઠીકરા બને, ચપ્પુના પાના, આ બધી જે છે એ હથિયારો પણ એ બનતા હોય છે અને પહેલાના સમયથી અહીંયા પણ બનતા હતા. આજની તારીખે બને છે. એટલે ત્યાંથી આ વસ્તુ જે લાંગણજ ને એના અલગ અલગ ગામો ઉપરથી આપણને મળી આવ્યું છે. બરાબર. અને આ અંધારિયાના ટીંબાની અંદર તો માનવ હાડપિંજરો, માટીના જૂના વાસણો, આ બધું મળી આવ્યું. બરાબર. તો અહીંયા લઘુ પાષાણ યુગના ઓજારો આપણને આખા ગુજરાતમાંથી લાંગણજ ગામેથી મળ્યા છે. ક્યાંથી મળ્યા છે? લઘુ પાષાણ યુગના જે પણ આ લઘુ પાષાણ યુગના ઓજારો, એ ઓજારો આપણને લાંગણજમાંથી આપણને મળી આવ્યા છે, લાંગણજ ગામમાંથી. ક્લિયર? પછી આવે અહીંયા ખાસ તો આનો ઉલ્લેખ પણ છે આનર્ત પ્રદેશનો ભાગ. સ્કંદ પુરાણમાં અને ધર્મારણ્ય પુરાણની અંદર અહીંયા આ જે મહેસાણાનો આખો વિસ્તાર છે એને આનર્તનો ભાગ કહેવાતો. એ આનર્તની અંદર આવતું, આનર્તની અંદર. બરાબર. તો આવી રીતે આ મહેસાણા અને મહેસાણાની આખી વાત. દોસ્તો, મહેસાણાની અંદર તમને ખ્યાલ છે કે એક કડી તાલુકો પણ છે.
આ મહેસાણાની અંદર ગાયકવાડનું શાસન હતું. સયાજીરાવ ગાયકવાડના જે વંશજો છે એમનું અહીંયા શાસન હતું. એની શાસનની હેઠળમાં વિસનગર, ખેરાલુ, વિજાપુર, મહેસાણા, વડનગર, પાટણ, હારીજ આ બધા જે છે એ અહીંયા હતા. અને અહીંયા એની રાજધાની જે છે આ બધાની એ પાટણ હતી. પાટણ. અને દામાજી રાવનું મૃત્યુ થયું પછી અહીંયા આ કડી છે એ કડીને એક સમયે કિલ્લે કડી કહેતા. બરાબર. એટલે દામાજી રાવનું મૃત્યુ થયું ત્યારે આ વિસ્તારની જે રાજધાની હતી એ પાટણથી ખસેડી અને થોડા સમય કડી જે છે એ કરવામાં આવી. બરાબર. કડી કરવામાં આવી. એટલે કડી જે તાલુકો છે એ કડી તાલુકો એને એક સમયે કિલ્લા કડી તરીકે ઓળખતા હતા. પછી અહીંયા વડનગર છે. વડનગર એટલે મોદી સાહેબનું પણ જે જન્મભૂમિ કહી શકાય. અને આ જ વડનગરની અંદર ઘણા બધા લોકો છે એ અહીંયા આવતા. બરાબર. વડનગર રેલવે સ્ટેશન એની પણ તમને વાત ખબર છે. ગાયકવાડનું શાસન હતું અને એ વખતે 1887 ની અંદર સૌથી પહેલા મહેસાણાથી વડનગર સુધી આખી રેલવે પણ નખાણી. મહેસાણાથી વડનગર છે એ ત્યાં સુધી આખી રેલવે એ પણ નાખવામાં આવી. આ જ કડી ઉપર એ અહીંયા આ બરાબર છે કડી એની ઉપર આક્રમણ થયું અને થોડાક સમય મથક જે છે ખસેડી લેવામાં આવ્યું હતું અને ફરી પાછું એને મહેસાણા જે છે એ સ્થાપવામાં આવ્યું. બરાબર. એટલે આવી રીતે થયું. પછી આ જે મહેસાણાની અંદર એક વિસનગર આવ્યું છે. વિસનગર વિસળદેવ વાઘેલાએ વસાવ્યું. એ વિસનગર છે એ એક સમયને એને વિસલનગર તરીકે પણ ઓળખવામાં આવતું. આ જે છે એ નાગર બ્રાહ્મણોનું વતન કહેવાતું. નાગર બ્રાહ્મણો એ અહીંના એ વખણાય. વિસનગરના નાગર બ્રાહ્મણો એ આજે તો આ નાગર બ્રાહ્મણો છે એ આખા ગુજરાતની અંદર છે. પણ આ નાગર બ્રાહ્મણો છે એ વિસનગરના એ વખણાતા એ નાગર બ્રાહ્મણ. પછી આ જે આનર્તનો પ્રદેશ છે એ આનર્તનો પ્રદેશ તરીકે પણ એને ઓળખવામાં આવતું. અને અત્યારે આ ભાગની અને અત્યારે વડનગર તરીકે એ ઓળખવામાં આવે છે. આનર્તનો પ્રદેશ જે છે એને વડનગર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અહીંયા મેસોજી ચાવડાએ તોરણવાડી માતાની સ્થાપના કરી હતી. તોરણવાડી માતા. બરાબર. અને હાલ અહીંયા કીર્તિ તોરણ પણ છે મહેસાણાની અંદર. તો આ રીતે મહેસાણાનો એક ઇતિહાસ છે. મહેસાણા જિલ્લો અને આ મહેસાણા જિલ્લાનો એક ઇતિહાસ જે આવી રીતે આવ્યો છે. એના પછી વાત થાય ભૌગોલિક માહિતીની કે મહેસાણા જિલ્લોની ભૌગોલિક માહિતી આ કઈ રીતે છે. મહેસાણામાં તો તમને ખ્યાલ હશે કે જ્યારે ગુજરાત બન્યું ત્યારે એ જ સમયે 1960 ની અંદર મહેસાણા જિલ્લો હતું. અને મહેસાણાનું જે મુખ્ય મથક છે એ મહેસાણા પોતે જ છે. એટલે મહેસાણા પોતે જ એ અહીંયા એનું મુખ્ય મથક છે. ઓકે. હવે મહેસાણામાંથી કઈ કઈ પ્રકારની નદીઓ નીકળે છે. મહેસાણામાંથી પુષ્પાવતી નામની એક નદી નીકળે. આ મહેસાણામાંથી રૂપેણ નદી નીકળે. આ મહેસાણામાંથી ખારી નદી નીકળે. આ મહેસાણામાંથી સાબરમતી નીકળે. અને એમાંય મહેસાણામાં આ જે રૂપેણ નદીની બે સહાયક નદીઓ છે. એક ખારી છે અને એક પુષ્પાવતી છે. તો પુષ્પાવતી નદીના કિનારે અઠોર અને મોઢેરા આ બે પુષ્પાવતી નદીના કિનારે છે. પછી રૂપેણ નદી છે તો એ રૂપેણ નદીના કિનારે મહેસાણાનું ખેરાલુ જે છે એ આવ્યું છે. અને આવી રીતે આ સાબરમતી નદી એ કુદરતી રીતે અમદાવાદ અને મહેસાણાની સરહદ ઉપર છે. એટલે એવી આ સાબરમતી નદી કુદરતી રીતે આખી આ સાબરમતી નદી એ અહીંયા આવેલી છે, અહીંયા અસ્તિત્વમાં છે. તો આ રીતે મહેસાણાની અંદર એક બહુચરાજી પણ તાલુકો છે કે જ્યાં શક્તિપીઠ છે. અને બહુચરાજીનો એક સતલાણસા નામનો શંખલપુર સુધીનો એરિયા છે સતલાણસા તાલુકાનો. અને એ સતલાણસા તાલુકાનો જે શંખલપુર સુધીનો એરિયા એને ચુવાડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખવામાં આવે? એને ચુવાડ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે. ગઈકાલે આપણે ગાંધીનગર જિલ્લો સમજતા હતા તો ગાંધીનગર જિલ્લાની અંદર જે કડી અને કલોલની વચ્ચેનો આખો ભાગ મહેસાણાનું કડી અને ગાંધીનગરનું કલોલ એટલે કડી અને કલોલ સુધીનો જે ભાગ છે એને આપણે ખાખરીયો ટપ્પો તરીકે ઓળખતા. ખાખરીયો ટપ્પો જે ખનિજ તેલ માટે જાણીતો એવો આ ફેમસ વિસ્તાર છે ખાખરીયો ટપ્પો. મહેસાણાની અંદરનો સાબરમતી નદીનો જે સતલાણસા નામનો તાલુકો અને એ સતલાણસા નામના તાલુકાનો કેટલોક ભાગને ગઢવાડા તરીકે ઓળખવામાં આવે. ગઢવાડા પણ કહેવાય. એટલે આ મહેસાણા જિલ્લો છે ત્યાં ખેરાલુ સતલાણસા આ વિસ્તારની અંદર તમને
અરવલ્લીની પર્વતમાળા પણ જોવા મળે. એટલે અરવલ્લીની પર્વતમાળાનું જ એક ભાગ એટલે કે તારંગા. તારંગા જે છે, તારંગા નામનું એક આખો ડુંગર છે, ડુંગર તારંગા. બરાબર. એ તારંગા ડુંગર ઈ કયા તાલુકામાં આવે? તો ઈ તારંગા ડુંગર જે છે એ સતલાસા નામના તાલુકાની અંદર તારંગા ડુંગર આવે. બરાબર. અને આ મહેસાણાનો જે કડી તાલુકો એને એમાં જે થોડ પક્ષી અભયારણ્ય જે આવેલું છે એ થોડ પક્ષી અભયારણ્યનો આખો વિસ્તાર એને થોડ પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખવામાં આવે? એને થોડ પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવશે. ઓકે. તો મહેસાણા છે એની હજી વિશેષતા શું છે? એવી તો શું વિશેષતા મહેસાણાની? તો કે સૌથી ઓછું શહેરી શિશુલિંગ પ્રમાણ એ અહીંયા છે મહેસાણામાં. જો સૌથી ઓછું શહેરી શિશુલિંગ પ્રમાણ. હવે શિશુલિંગ પ્રમાણ એટલે શું? 1000 જે બાળકો જન્મે છે એમાંથી જે 1000 જે મેલ બાળકોની સાપેક્ષે 1000 મેલ બાળકો છે એ મેલ બાળકોની સાપેક્ષે અહીંયા 1000 કેટલા ફિમેલ બાળકો છે એને અહીંયા આપણે કહીએ છીએ તો કે મહેસાણાની આખી વાત. બરાબર છે. તો 1000 મેલ બાળકોની સામે 1000 મેલ બાળકો છે, 1000 મેલ બાળકોની સાપેક્ષે કેટલા ફિમેલ બાળકો જન્મે છે એને અહીંયા કહેવામાં આવે છે મહેસાણાનું શિશુલિંગ પ્રમાણ, અને એ સૌથી ઓછું છે. થોડ પક્ષી અભયારણ્ય ક્યાં આવે છે? થોડ પક્ષી અભયારણ્ય કડી તાલુકાની અંદર આવે છે. બરાબર. કઈ જગ્યાએ આવે છે? કડી તાલુકો છે એમાં આવે છે. ચલો ક્લિયર. તો થોડ પક્ષી અભયારણ્ય, અને આ જે થોડ પક્ષી અભયારણ્ય છે એ કડી તાલુકાની અંદર એ આવેલું છે. એના પછી આગળ વાત કરીએ આર્થિક માહિતી. મહેસાણા જિલ્લાની આર્થિક માહિતી શું છે? તો કે મહેસાણા જિલ્લાની જે આર્થિક માહિતીમાં દોસ્તો ઘઉંનું જો ઘઉં જે છે એ ઘઉંની અંદર અહીંયા વાવેતર જે છે, વાવેતરની અંદર આખા ગુજરાતમાં મહેસાણા જિલ્લો પહેલા નંબર ઉપર, અને ઉત્પાદનમાં તો કે અમદાવાદ જિલ્લો, અમદાવાદનું જે ભાલ પ્રદેશ છે એ ઉત્પાદનમાં પહેલા નંબર ઉપર આવે. બરાબર છે. એટલે પહેલા નંબર ઉપર ઉત્પાદનની અંદર આવશે. જીરું, વરિયાળી અને ઈસબગુલ છે એ પાક માટે તો મહેસાણા વખણાય છે. ગુજરાત આખાની અંદર જીરું, વરિયાળી અને ઈસબગુલનો જે પાક છે એના ઉત્પાદનની અંદર ગુજરાતની અંદર આ આખું મહેસાણા પહેલા નંબર ઉપર છે. કેટલામાં નંબર ઉપર છે? પહેલા નંબર ઉપર. જીરું, વરિયાળી અને ઈસબગુલ એના પાક માટે આ પહેલા નંબર ઉપર છે. બરાબર. અને ભારતનું જે ફેમસ એટલે કે આ જીરું વરિયાળી માટેનું આખી આ જગ્યા મહેસાણા, અને ભારતનું સૌથી મોટું એ મસાલા બજાર કહેવાય. મસાલાનું શહેર એટલે એ ઊંઝા કહેવાય, કે ત્યાં ઊંઝા માર્કેટિંગ યાર્ડની અંદર સૌથી વધારે જે વસ્તુઓ આવે છે, સૌથી વધારે એ જીરું, ઈસબગુલ અને વરિયાળી એ ત્યાં આવે છે. એટલે એના માટે આ બહુ ફેમસ એવી જગ્યા છે, વખણાતી હોય એવી જગ્યા છે. એરંડો આવે તો એરંડાના ઉત્પાદનની અંદર મહેસાણા જિલ્લો છે એ મહેસાણા જિલ્લો, અને ગાંધીનગર જિલ્લો પહેલા નંબર ઉપર. બરાબર. એરંડાના ઉત્પાદનમાં મહેસાણા અને ગાંધીનગર આ બે એ પહેલા નંબર ઉપર આવે છે. ઓકે. તો જુવાર છે, બાજરી છે, તમાકુ છે, બટેટા છે, કપાસ છે, આ બધાયનું એ અહીંયા મોટા પ્રમાણની અંદર ઉત્પાદન થાય છે. બરાબર. મોટા પ્રમાણમાં ઉત્પાદન છે એ આ જગ્યાએ થાય છે. ઓકે. ખનિજ તેલની વાત કરીએ તો મહેસાણાનો આ જગ્યા કડી અને વિસનગરની વચ્ચેથી અહીંયા ખનિજ તેલ ને કુદરતી વાયુ પણ આવ્યું છે. બરાબર. કોટ અને વીરપુર મહેસાણાનું એ ત્યાંથી ચિનાઈ માટી પણ મળે. ઉદ્યોગોની વાત કરીએ કે મહેસાણામાંથી કયા કયા પ્રકારના ઉદ્યોગો આવે છે, તો દોસ્તો કપાસિયા તેલ જે છે એની સૌથી વધારે મિલો, જો મગફળી માટેની જે સિંગ તેલની સૌથી વધારે મિલો હોય તો એ જુનાગઢમાં આવશે, પણ કપાસિયા તેલ છે અને કપાસિયા તેલની સૌથી વધારે મિલ જે છે એ ક્યાં આવી છે? મહેસાણા જિલ્લાની અંદર આવી છે. ઓકે. મહેસાણા જિલ્લામાં મગફળી તેલની સૌથી વધારે જે છે એ મિલો જુનાગઢ જિલ્લાની અંદર, આ યાદ રાખવાનું. પછી
વિસનગર આવે તો એ વિસનગરની અંદર તાંબા અને પિત્તળના વાસણો વખણાય વિસનગરના. અને બહુચરાજી છે તો ત્યાં મારુતિ સુઝુકી છે એનો એ પ્લાન્ટ છે, મોટર બનાવવાનો પ્લાન્ટ. સિંચાઈ યોજના છે તો આના ઉપર સાબરમતી નદીનો એક બહુ ફેમસ એવો એક ડેમ છે અને એ ડેમનું નામ છે ધરોઈ ડેમ. ધરોઈ ડેમ આવે, બરાબર. એ ધરોઈ ગામ પાસે આવે છે ધરોઈ ડેમ, સાબરમતી નદી એના ઉપર આવેલો. કુવા દ્વારા સૌથી વધારે સિંચાઈની વાત કરીએ, કુવા દ્વારા સૌથી વધારે સિંચાઈ એ ક્યાં થાય છે? તો કે કુવા દ્વારા સૌથી વધારે સિંચાઈ એ મહેસાણા જિલ્લામાંથી થાય. કઈ જગ્યાએથી થાય? મહેસાણા જિલ્લામાંથી. તો કુવા દ્વારા સૌથી વધારે સિંચાઈ છે એ ક્યાં થશે? મહેસાણા જિલ્લામાંથી થાય છે, બરાબર. તો મહેસાણા જિલ્લો, ઓએનજીસી અને મહેસાણા છે એમાં ઓઇલ સિટીનું એને હાલ બિરુદ આપવામાં આવ્યું છે. મહેસાણા તાલુકાની અંદર જે ખેરવા ગામ છે એ ખેરવા ગામે ગુજરાતની જે છોકરીઓ છે એને સૌથી પહેલી સૈનિક શાળા શરૂ કરવામાં આવેલી હોય તો એ આ મહેસાણાના ખેરવા ગામે જે સૈનિક શાળા, જેમ કે બારાચડી છે એવી રીતે સૈનિક શાળાઓ શરૂ કરવામાં આવી એ આ જગ્યાએથી કરી છે, બરાબર. અને મહેસાણાની અંદર જે તારંગા ડુંગર છે અને ઈ તારંગા ડુંગર ઉપર તીર્થકર વન એની ત્યાં બનાવવામાં આવેલું, તીર્થકર વન બનાવવામાં એ આવેલું છે. તો આવી રીતે આ મહેસાણા અને એની આખી એ લોકેશન, મહેસાણાની આર્થિક માહિતી, મહેસાણાની ભૌગોલિક માહિતી, મહેસાણાનો ઇતિહાસ અને મહેસાણા જિલ્લો અને એની આખી આ વાત. હવે મહેસાણાના એક એક તાલુકા ઉપરની જે મહત્વની વાતો હોય એને આપણે જોઈ લઈએ કે મહેસાણા તો મહેસાણા એ આપણને હવે ખબર પડી ગઈ કે મેસોજી ચાવડાએ આ મહેસાણા વસાવ્યું. અને આ મહેસાણાની એક બહુ વધારે વખત પૂછાયેલી એક વસ્તુ એટલે 72 કોઠાની વાવ. જુઓ અહીંયા 72 કોઠાની વાવની વાત કરી છે તો 72 કોઠાની વાવ છે એ ક્યાં આવે? 72 કોઠાની વાવ જે છે એ કઈ જગ્યાએ આવે? તો કે સર 72 કોઠાની જે વાવ છે એ 72 કોઠાની વાવ એ અહીંયા મહેસાણામાં આવે છે, બરાબર. મહેસાણા જિલ્લો અને આ મહેસાણાની અંદર 72 કોઠાની વાવ એ અહીંયા એ આવે છે. મહેસાણા તાલુકો અને એનું જે ખેરવા ગામ છે એ ખેરવા ગામે ગણપત યુનિવર્સિટી પણ છે, ગણપત યુનિવર્સિટી. આ જ મહેસાણાનું એક અમીપુરા ગામ છે તો ત્યાં મહેસાણાનું જે સંકુર્ઝ એ વોટર પાર્ક પણ છે. અને મેહોણી ભેંસ છે, ભેંસ એ આવી મેહોણી ભેંસ પણ વખણાય છે. એટલે મહેસાણા જિલ્લો અને એની આ બધી બાબતો ઇમ્પોર્ટન્ટ. મહેસાણા અને મહેસાણાનું તાલુકો પણ. પછી એવું વડનગર. વડનગર એટલે આપણા મોદી સાહેબનું નગર. આ વડનગર જે હડપ્પન સભ્યતા હતી ત્યારથી આ વડનગર છે અને એ વડનગર આજે સૌથી જૂનું અને આજની તારીખે જે હયાત હોય આ એવું વડનગર. આ વડનગરમાં એવું કહેવાય છે કે આ ઋષિ યાજ્ઞવલ્ક્ય જે છે એ યાજ્ઞવલ્ક્ય એ અહીંયા જન્મ્યા હતા અને એમનો આશ્રમ પણ હતો. આ વડનગરને ઘણા બધા એવા પુસ્તકોની અંદર અલગ અલગ નામેથી વડનગરને ઓળખવામાં આવે છે. કયા કયા નામેથી? તો કે અનંતપુર, પછી આનંદપુર, આનર્તપુર, સંગીત નગરી, ચમત્કારપુર, આવા બધા નામો છે એ આવા બધા નામો જે અહીંયા આપવામાં આવ્યા છે વડનગર માટે. એટલે વડનગરની આ જે આખી બાબતો છે એ આ વડનગરની આખી બાબતો એ અહીંયા ક્લિયર, બરાબર. તો આ આખું વડનગરની વાત. હવે અહીંયા જે વડનગર જે છે એ વડનગર આંધ્ર પ્રદેશ તરીકે પણ ઓળખાતો. બીજું વાત કરું કે આ વડનગરની અંદર બહુ ફેમસ હાટકેશ્વર મહાદેવનું મંદિર છે. હાટકેશ્વર મહાદેવ એટલે કે નાગર બ્રાહ્મણની અંદર એ પૂજનીય ગણાય. નાગર બ્રાહ્મણો છે એમાં પૂજનીય એવા આ હાટકેશ્વર મહાદેવનું મંદિર ત્યાં છે. અને આ વડનગરની અંદર જે ચીની મુસાફિર યુએન સાંગ અહીંયા આવેલો છે. વડનગરની અંદર પણ એને મુલાકાત લીધેલી છે. આ વડનગરની અંદર તાના અને રીરી થઈ ગયા. તાના અને રીરી આ બે બહેનો હતી અને એ બહેનો એવી હતી કે એને સંગીતની એક કલા જે છે એની અંદર હતી. સંગીતની અંદર બહુ મોટું નામ. અને જ્યારે જે તાનસેન છે એણે અકબરને દીપક રાગ ગાયો અને એ દીપક રાગથી એને પોતાના શરીરની અંદર જે દહન જે છે થતું હતું, બળતરા થતી હતી. તો એ બળતરાને સમાવવા માટે તાના અને રીરીએ મલ્હાર રાગ ગાયો અને મલ્હાર રાગથી આ જે
તાનસેન છે એ તાનસેનની જે વ્યથા હતી, તાનસેનનો જે દાહ હતી, એ દાહ એ સમાઈ ગઈ, એ શાંત થઈ ગઈ. એટલે આ તાનારીરી દરવાજો, તાનારીરીની સમાધિ અને 6 દરવાજા એ અહીંયા છે. વડનગરની અંદર એ શામળશાહની ચોરી અને એના 2 તોરણો આજની તારીખે હયાત છે. શર્મિષ્ઠા તળાવ બહુ ફેમસ, આ શર્મિષ્ઠા તળાવ પણ આ વડનગરનું હયાત છે. અર્જુનબારી પણ હયાત છે. બરાબર. આ અમથોર માતાનું મંદિર, આ અમથોર માતાનું મંદિર પણ વડનગરનું એ હયાત છે. બરાબર. અહીંયા આ વડનગર છે, આ વડનગરનું એક વખત એ નાશ પણ કરવામાં આવ્યો. અહીંયા મરાઠા એક સરદાર કંથાજીએ વડનગરની ઉપર આક્રમણ કર્યું હતું, આખા વડનગરનો નાશ કરી નાખ્યો હતો. બરાબર. એટલે અહીંયા આ ખાસ વડનગરની વાત. વડનગર એટલે કે એ સંગીતની અંદર બહુ મોટું નામ ધરાવે છે. બરાબર. અને આ જ વડનગરની અંદર સંગીત કલાના પંડિત શિવલાલ નાયક, આ શિવલાલ નાયક એ પણ વડનગરના જ એ વતની હતા. પછી ભાવનગર રાજ્યની અંદર એ પોતે સંગીતકાર તરીકે નિમાયેલા. બરાબર. આ વડનગરની અંદર જે પણ આપણને અમરથોડ નામની એક જગ્યાએથી ઉત્ખનન કર્યું વડનગરમાંથી, અને ત્યાંથી આપણને ગોળાકાર પૌરાણિક દિશા સૂચક માળખું આપણને મળ્યું. સૌથી પહેલું અહીંયાથી ઈંટોમાંથી બનાવેલું કોઈ મકાન જેવું એ આપણને વડનગરમાંથી મળ્યું. એટલે સભ્યતાની અંદર સિંધુ ખીણ સંસ્કૃતિ, હડપ્પન સભ્યતા, એનું અગત્યનું સેન્ટર પણ વડનગરમાં છે. બરાબર. તાનારીરી એકેડેમી પણ હાલ વડનગરની અંદર છે. પછી વડનગરની પછી આગળ વાત કરીએ એક બીજો ફેમસ તાલુકો એટલે કે કડી. કતીપુરે કહેવાતું અને કિલ્લે કડી તરીકે પણ આ કડીને ઓળખવામાં આવતું. એક સમયે આ કડીને રસુલાબાદ પણ કહેવાતું, કારણ કે આ કડીની અંદર જહાંગીરનો સુબો હતો મુર્તઝા ખાન બુખારી. એ મુર્તઝા ખાન બુખારીએ અહીંયા આ જગ્યાએ કિલ્લાનું નિર્માણ કરાવ્યું. કિલ્લો જે છે એ કિલ્લો બનાવડાવ્યો. એટલે આવી રીતે આ મુર્તઝા ખાન બુખારીની પણ એક વાત આવે છે. દામાજી રાવે અહીંયા જવામર્દ ખાન બાબી નામનો એક સુબો હતો, એમણે દામાજી રાવે હરાવી દીધો અને કડીની સત્તા છે દામાજી રાવના ભાઈ ખંડેરાવને સોંપી દીધી. અને ખંડેરાવ એણે પોતાએ શરતો મુજબ કે અહીંયા ગોવિંદરાવને અહીંયા ખંડણી જે છે આપવાની હતી, પણ ખંડણી ન મળતા ગોવિંદ રાવે કર્નલ વોકરને મોકલી અને મલ્હાર રાવ એટલે કે જે ખંડેરાવના દીકરા હતા એને અહીંથી કાઢી મૂક્યા હતા. બરાબર. અને આવી રીતે થયું. સ્પેસ વોક કરનાર એવી અવકાશ યાત્રી સુનીતા વિલિયમ્સ, એનું અહીંયા ગામ છે કડી તાલુકાનું ઝુલાસણ ગામ. મૂળ એ ઝુલાસણના વતની કહેવાય. ભારતનો સૌથી મોટો રૂફટોપ કેનાલ પ્રોજેક્ટ છે. એ રૂફટોપ કેનાલ પ્રોજેક્ટ પણ ક્યાં છે તો કે ચંદ્રાસણ ગામે, ચંદ્રાસણ ખાતે, ચંદ્રાસણ નામનું ગામ એ ત્યાં રૂફટોપ કેનાલ પ્રોજેક્ટ આવેલો છે. નરેશ કનોડિયાને અહીંયા મહેશ કનોડિયા બ્રધર્સ કહેવાય. એ કનોડિયા બ્રધર્સ જોકે આજે તો નથી, પણ ઈ કનોડિયા બ્રધર્સ એનું બહુચરાજીની અંદર એક કનોડા નામના ગામના વતની હતા અને એટલા માટે એ મહેશ કનોડિયા કહેવાના, કનોડાના વતની હતા એટલે. બરાબર. એટલે આવી રીતે આખું એક કનોડિયા તરીકે ઓળખાણા. પછી વિસનગરની વાત કરીએ. વિસનગરના સ્થાપક એટલે કે વિસળદેવ વાઘેલા. બરાબર. આ વિસળદેવ વાઘેલા સોલંકી વંશના છેલ્લા શાસક હતા ત્રિભુવનપાળ. ત્રિભુવનપાળને હાર આપી હરાવી અને વિસનગર નામનું આવું એક જગ્યા છે, આવું એક ગામ એમણે વસાવ્યું વિસનગર. અને વિસનગરમાં ફેમસ વસ્તુ શું તો કે વિસનગરની ફેમસ વસ્તુ એટલે તાંબા અને પિત્તળના વાસણો. તાંબા પિત્તળના વાસણો છે, એ તાંબા પિત્તળના વાસણો એ અહીંયા ફેમસ છે. વિસનગરની આખી આ વાત. વિસનગરની અંદરના એક પટેલ સાકળચંદ પટેલ. બરાબર. અને એ સાકળચંદ પટેલ એ શૈક્ષણિક પ્રવૃત્તિ માટે એ વખણાય છે. આ જ વિસનગરની અંદર હિંગળાજમાનું એક મંદિર પણ છે. ખંડોસણા ગામ ખાતે ખંડોસણા હિંગળાજમાનું એક મંદિર છે, સિંધ પ્રદેશમાં છે, પાકિસ્તાનમાં છે. અને અહીંયા પણ એક હિંગળાજમાનું બહુ ફેમસ મંદિર છે. પછીનો એક નેક્સ્ટ તાલુકો છે વિજાપુર તાલુકો. વિજાપુરની અંદર અલગ અલગ કુંડ છે, નાથજી કુંડ છે. પછી આ વિજાપુરના ફૂદડા ગામની અંદરના જે ચપ્પા છરી એ જાણીતું છે. અને આ વિજાપુરની અંદરની એક બહુ ફેમસ હિસ્ટ્રી છે. ગાંધીજી અને રેટિયો એનો સંબંધ કઈ રીતે થયો
હવે જ્યારે સ્વતંત્રતા આંદોલન ચાલુ હતું ત્યારે ગાંધીજીએ ગંગાબેનને રેટિયો લઈ આવવાનું કીધું અને ગંગાબેન એ રેટિયો જે છે વિજાપુરમાંથી ગોતી આવ્યા. એટલે ત્યારથી અહીંયા આ રેટિયાની એક કથા છે અને ગાંધીજીએ રેટિયો જે છે કાતી અને ખાદી જે છે ના કપડા પહેર્યા. ખાદી સ્વદેશી વસ્તુને એ પ્રોત્સાહન આપતા હતા. એટલે ગાંધીજી જે છે અને એ રેટિયાની આ એક કથા એ અહીંયા વિજાપુરથી શરૂ થાય છે. ઊંઝા મસાલાનું શહેર કહેવાય. ઊંઝા તાલુકાનું એક મીરાદાતાની દરગાહ છે એ બહુ ફેમસ છે ઉનાવા ગામની. અને અસાઈ ઠાકર ભવાઈના રચયિતા, એ ભવાઈના રચયિતા અસાઈ ઠાકરની કર્મભૂમિ જે છે એ ઊંઝા જે છે, ઊંઝા તાલુકો. અને અહીંના જે તરગડા બ્રાહ્મણો કે જે ભવાઈ કરતા હતા એ ભવાઈના તરગડા બ્રાહ્મણો છે એ વખણાય છે. સતલાણસા નામનો તાલુકો, સતલાણસા નામના તાલુકા ઉપર ધરોઈ ડેમ આવ્યો છે સાબરમતી નદી ઉપર. અને બીજું કે અહીંનો જે વિસ્તાર છે એને ગઢવાડા વિસ્તાર તરીકે ઓળખવામાં આવે, ગઢવાડા કહેવાય. એક ખેરાલુ તાલુકો, તો ખેરાલુ તાલુકાની અંદરનું નામ તો કે આ જે ખેરાલુ કેના નામ ઉપરથી પડ્યું, એક ખેર પરમાર રાજવંશનું અહીંયા શાસન હતું અને એના નામ ઉપરથી આ જગ્યાનું નામ આખું ખેરાલુ પડ્યું. બસ આટલી જ આની હિસ્ટ્રી છે. ઓકે, તો આ થઈ ગયા આના બધાય તાલુકા. હવે વાત થાય સાંસ્કૃતિક માહિતીની કે અહીંયા આ મહેસાણાની અંદરની સાંસ્કૃતિક માહિતી શું છે, કઈ કઈ પ્રકારની સાંસ્કૃતિક માહિતી મહેસાણાની છે. તો કે મહેસાણા જિલ્લો અને આ મહેસાણાની અંદર તારંગા પર્વત છે, બરાબર. તારંગા ડુંગર કહેવાય, તારંગા હિલ્સ. તારંગા ડુંગર ઉપર બૌદ્ધ દેવી તારા છે એમના એવું ત્યાં એમની મંદિર છે અને ત્યાં જે છે એક ગુફા, જોગીડાની ગુફા પણ આ તારંગા હિલ્સ ઉપર આવી છે. તારંગા જે છે એ અરવલ્લી પર્વતમાળાનો જ ભાગ કહેવાય, બરાબર. સરસ્વતી નદીના કાંઠા ઉપર જે છે આવું આ તારંગા હિલ્સ છે. ઓકે, તારંગા હિલ્સ. અને આ તારંગાને એક સમયે તારણગીરી પણ કહેવાતું, તારણ દુર્ગ પણ કહેવાતું, તારણ ધારણ તરીકે પણ ઓળખતા, એવું આ તારંગા. તારંગાની અંદર ત્યાં દેરાસર, જૈન દેરાસર છે, એ જૈન દેરાસર પણ કુમારપાળના સમયનું છે. અને અહીંયા એવું કહેવાય છે કે ઋષભદેવ અને અલગ અલગ 20 તીર્થકરો જે જૈન ધર્મના છે એ બધાય તીર્થકરો તારંગા હિલ્સ ઉપર આવ્યા હતા અને એમના ત્યાં પગલાઓ એ આજની તારીખે હયાત છે. પછી આ જે જગ્યાએ જોગીડાની ગુફા અને રૂપેણ નદીનું ઉદ્ભવ સ્થાન એટલે કે તારંગા પર્વત કહેવાય. કઈ નદીનું ઉદ્ભવ સ્થાન? રૂપેણ નદીનું ઉદ્ભવ સ્થાન. અને ઈ તો કે તારંગા હિલ્સ. એના પછી બહુ ફેમસ સૂર્ય મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર. આ મોઢેરાનું સૂર્ય મંદિર પુષ્પાવતી નદીના કાંઠે અહીંયા આ મોઢેરા ખાતે આ બનાવવામાં આવ્યું. મોઢેરા, આ જે મોઢેરાનું સૂર્ય મંદિર છે એ ભીમદેવ સોલંકી એટલે કે ભીમદેવ પ્રથમ દ્વારા આ ઈસવીસન 1026-27 ની અંદર આ મોઢેરાનું સૂર્ય મંદિર ઈરાની શૈલીની અંદર છે. ઓકે, એવું આવે કે સૂર્યની જેવી પહેલી કિરણ આની અંદર પડે એટલે આખું મંદિર જે છે એ વગર લાઇટે એ ઝળહળી ઉઠે. એવું સરસ મજાનું બાંધકામ એ આ મોઢેરાના સૂર્ય મંદિરમાં છે, બરાબર. આખું કથ્થઈ રંગની અંદર બન્યું છે. અને આ મોઢેરાના સૂર્ય મંદિરના ટોટલ 3 ભાગ છે. એક સભાગૃહ છે, એક અંતરાય છે અને એક અંદર હાવ ગર્ભગૃહ આવે. એટલે આવી રીતે આ છે. અને જ્યાં તમે બહાર આ જે કુંડ જેવું જોવો છો, આ કુંડને કહેવાય છે રામકુંડ. શું કહેવાય છે? આને રામકુંડ તરીકે ઓળખવામાં આવે છે, રામકુંડ કહેવાય છે. અને ગુજરાત સરકાર દર વર્ષે અહીંયા ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવે છે. ઓકે, પછી આવ્યું બહુચરાજી. 51 શક્તિપીઠો છે એમાંનું એક, અને ગુજરાતમાં આવી 3 શક્તિપીઠ, એક પાવાગઢ, અંબાજી અને બહુચરાજી. બહુચરાજી માતાજીનું મંદિર એ મહેસાણા જિલ્લાની અંદર આ બહુચરાજી ખાતે આવ્યું છે. અને એવું કહેવાય છે કે આ બહુચરાજી માનું મંદિર અને એના ફરતે એક આખી કોટ બંધાવી હતી. એ કોટ બંધાવનારો માનાજીરાવ ગાયકવાડ. માનાજીરાવ ગાયકવાડે અહીંયા કોટ બંધાવી અને ત્યાં એક કુંડ બનાવ્યો અને એક કુંડનું નામ આપ્યું માનસરોવર કુંડ. શું નામ આપ્યું? માનસરોવર કુંડ તરીકે એનું આખું નામ આપવામાં આવ્યું, બરાબર. અને આ જે બહુચરાજી અને બહુચરાજી શક્તિપીઠો વિશે વલ્લભ મેવાડા એણે ઘણી બધી વાતો કરી છે. અને આવું બહુચરાજી, ત્યાંથી જ થોડેક દૂર જે છે એનું બહુચરાજીનું મૂળ જે સ્થાનક કહેવાય એ શંખલપુરની અંદર છે.
અને આ વિસ્તારની અંદરના બાળકો માટે એ ફેમસ છે, કારણ કે બાળકોના જે બાળ મહુરા છે એ બાળ મહુરા માટે એ ફેમસ જગ્યા છે, બરાબર. મહેસાણાની અંદર ખંડોસણની અંદર જોડિયા મંદિર છે, સર્વમંગલા દેવીનું પણ એક મંદિર છે, બરાબર. એવી આ જગ્યા છે. પાટીદારની કુળદેવી એટલે કે ઉમિયામાં, એમનું ત્યાં ઊંઝા ખાતે એક મંદિર છે. મોઢ વણિક જ્ઞાતિ, મોઢ જ્ઞાતિ જે છે એ મોઢેરા ખાતે મોઢ વણિક જ્ઞાતિના કુળદેવી મોઢેશ્વરી માનું પણ મંદિર છે. અને જે કુંતી માતા જે છે, બરાબર, પાંડવોની માં કુંતી, અને કુંતી માતાનું આખા ભારતની અંદર એક જ જગ્યાએ મંદિર છે, અને ઈ એટલે કે બહુચરાજીની અંદર આસજોલ જગ્યા છે. આસજોલ, એ આસજોલ ખાતે માતા કુંતીનું મંદિર છે. ઓકે. ત્યાર પછી વાત કરીએ અહીંયા કયા કયા વાવ, તળાવ, સરોવરો એ મહેસાણાની અંદર છે. એક મહેસાણાની અંદરનું ફેમસ એટલે કે શર્મિષ્ઠા તળાવ. આ શર્મિષ્ઠા તળાવ જે છે એની અંદર પાણી એક કપિલા નામની એક નદી છે, ત્યાંથી નીકળે છે અરવલ્લીમાંથી કપિલા, એ કપિલા નામની નદી, એમાંથી એનું પાણી ત્યાં ભરાય છે. પછી દેડિયું તળાવ આવે છે વિસનગર ખાતે, ચીમનાબાઈ સરોવર છે ખેરાલુ ખાતે, ગુંજા તળાવ છે ગુંજા ખાતે, પછી રવિ તળાવ, આ રવિ તળાવ જે છે મહેસાણાની અંદર એક રવિ તળાવ આવે, રામકુંડ મોઢેરા ખાતે છે, શક્તિકુંડ આવે એ મહેસાણાની અંદર આવે, ગૌરીકુંડ આવે તો વડનગરની અંદર આવે, સૂર્યકુંડ આવે તો મોઢેરા ખાતે, ધર્મેશ્વરી વાવ પૂછાયેલી છે, અને આ ધર્મેશ્વરી વાવ એ મોઢેરા ખાતે આવે. કઈ જગ્યાએ આવે છે? મોઢેરા ખાતે આવેલી આ ધર્મેશ્વરી વાવ. એના પછી કે જ્ઞાનેશ્વરી વાવ, જેને જ્ઞાનવાળી વાવ પણ કહેવાય, એ પણ મોઢેરા ખાતે છે. 72 કોઠાની વાવ પૂછાયેલી મહેસાણાની અંદર, નરસિંહ મહેતાની વાવ વડનગર ખાતે, અને જમરિયો કૂવો, આ પણ વડનગર ખાતે. જમરિયો કૂવો, જો ભમરિયો કૂવો આવે ને, ભમરિયો કૂવો અને ચાંદા સૂરજ મહેલ એ ખેડાની અંદર આવશે, મહેમદાબાદ તાલુકામાં. પણ આ જમરિયો કૂવો છે, એટલે જમરિયો કૂવો એ વડનગર ખાતે આવશે. કઈ જગ્યાએ આવશે? વડનગર ખાતે. ઓકે. મહેલ, હવેલી, કિલ્લાઓ આ કઈ જગ્યાએ છે? તો કે અહીંયા એક રંગ મહેલ છે. જહાંગીરનો સુબો સૈયદ મુર્તઝા ખાન બુખારી છે, એ મુર્તઝા ખાન બુખારીનો એક રંગ મહેલ બહુ ફેમસ છે. એવી જ રીતે અહીંયા રાજમહેલ પણ છે. સયાજી રાવ ગાયકવાડ ત્રીજા અને એના દ્વારા એના પુત્ર ફતેહસિંહ રાવ, એના માટે, બરાબર, આવો એક મહેલ જે છે એ મહેસાણા ખાતે બંધાયો હતો. અને અહીંયા એક મલ્હારરાવનો મહેલ કડી તાલુકામાં છે. હવા મહેલ પણ છે. જો એક હવા મહેલ જયપુરમાં છે અને એક હવા મહેલ અહીંયા બહુચરાજી ખાતે છે, બરાબર. વડનગર ખાતે પણ એક વડનગરનો કિલ્લો પણ આવેલો છે. એટલે અહીંયા કિલ્લાઓ છે. અહીંયા જે બહુ ફેમસ એવા મેળાઓ ભરાય છે, અને એ મેળાઓમાં એક તો બહુચરાજી ખાતે બહુચરાજીનો મેળો, જ્યારે અહીંયા ચૈત્રી પૂનમ આવે તો એ ચૈત્રી પૂનમે આવો બહુચરાજીનો મેળો છે એ ભરાય છે, બહુચરાજી. ઓકે. પછી આવે ઉત્તરાર્ધ, એ શાસ્ત્રીય મહોત્સવ. ઉત્તરાર્ધ મહોત્સવ છે એ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે, એ ક્યાં? તો કે જાન્યુઆરી મહિનાની અંદર ગુજરાત સરકાર દર વર્ષે આવો ઉત્તરાર્ધ મહોત્સવ છે એ ડાન્સ અને શાસ્ત્રીય નૃત્ય માટે, એટલે કે શાસ્ત્રીય ડાન્સ માટે એ કરવામાં આવે છે. તાનારીરી મહોત્સવ, તાનારીરી મહોત્સવ જે છે એ સંગીત કલા માટે આવો ઉત્સવ ઉજવાય છે દર વર્ષે 2003 થી કારતક સુદ નોમ. ક્યારે? કારતક સુદ નોમ. આ દિવસે શાસ્ત્રીય સંગીત માટેનો તાનારીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવ ઉજવાય છે. 2010 થી હવે તો એવોર્ડ પણ અપાય છે, તાનારીરી એવોર્ડ. અને સૌથી પહેલો એવોર્ડ આવો તાનારીરી એવોર્ડના વિજેતા એટલે લતા મંગેશકરજી, બરાબર. અને એમાં 5 લાખ રૂપિયા એ આપવામાં આવે એવોર્ડ ખાતે. એવોર્ડ માટે 5 લાખ રૂપિયાની ધનરાશિ છે અહીં આપવામાં આવશે. ત્યાર પછી વાત કરીએ મીરા દાતારનો મેળો. મહેસાણા જિલ્લો, ઊંઝા તાલુકો અને એનું ઉનાવા નામનું ગામ, અને ત્યાં હઝરત સૈયદ અલી મીરા દાતાર બાપુ, એમની ત્યાં દરગાહ છે જેને મીરા દાતાર કહેવાય. અને એ મીરા દાતારની દરગાહ, ત્યાં મીરા દાતારનો મેળો એ ત્યાં ભરાય છે. એક આવે છે પાલોદરનો મેળો. ફાગણ વદ 11 થી લઈને 13 સુધી આવો અહીંયા પાલોદરનો મેળો ભરાય. અને આવો જે પાલોદરનો મેળો એ 64 જોગણીમાના મંદિરે એ ત્યાં ભરાય છે. એટલે અહીંયા આ મંદિરનો આ મેળો, પાલોદરનો મેળો. એક આવે હાથિયા ઠાઠુનો મેળો. મહેસાણા જિલ્લો અને મહેસાણાની અંદર વાલમ નામનું ગામ અને સુલેશ્વર માતાજીના મંદિરે
આવો એક મેળો છે ચૈત્ર મહિનાની અંદર, ચૈત્ર વદ છઠ થી લઈને નોમ સુધી હાથિયા ઠાઠુનો મેળો છે એ અહીંયા ભરાય. અને આમાં પોતાના જે બળદો હોય એને મસ્તીના શણગારવામાં આવે અને એ શણગાર આપી અને હાથીનો સૂંઢ હોય એનો આકાર આપવામાં આવે, એટલે એને હાથિયા કહેવાય. અને હાથિયા ઠાઠુનો મેળો જે છે તરીકે આને ઓળખવામાં આવે. ગાડું હોય તો ગાડુનો ઠાઠું કહેવામાં આવે. એટલે અહીંયા ગાડા હાથીની સૂંઢ જેવો એને શણગારીને આકાર આપે અને ગાડું જે છે એને ઠાઠું કહેવાય. એટલે હાથિયા ઠાઠુનો મેળો. પછી એક આવે આઠમનો મેળો. આઠમનો મેળો છે એ અહીંયા જન્માષ્ટમીના દિવસે ભરાય છે આઠમનો મેળો. અઠોર ગણપતિજીનો મહોત્સવ ઊંઝાની અંદર પુષ્પાવતી નદી છે એના કિનારે અહીંયા ગણપતિજી છે એની અહીંયા મૂર્તિ છે. ગણપતિજી છે એની બહુ ફેમસ અને જૂની મૂર્તિ છે. ત્યાં ચૈત્ર સુદ ત્રીજ ચોથ અને પાંચમના દિવસે અઠોર ખાતે આવો અઠોરનો મેળો ભરાય છે. બરાબર. આ મહેસાણાનું એક જ ફેમસ એવું લોકનૃત્ય રૂમાલ નૃત્ય એ મહેસાણાનું એ પ્રખ્યાત છે. રૂમાલ હાથમાં લઈ અને મહેસાણા જિલ્લાના જે ઠાકોર સમાજ છે એ ઠાકોર સમાજ જન્માષ્ટમી વખતે આવું રૂમાલ નૃત્ય કરે. અને આમાં એ પુરુષો છે એ પુરુષો અલગ અલગ પશુઓ હોય પ્રાણીઓનું મહોરું કરી અને હાથમાં રૂમાલ રાખી અને ડાન્સ કરે. એટલે આવું એક બહુ ફેમસ રૂમાલ નૃત્ય. તો અહીંયા આપણો આ મહેસાણા જિલ્લો છે એ પૂરો થાય છે. નેક્સ્ટ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ફરી પાછા એક અલગ જિલ્લા સાથે ઉપસ્થિત થઈશું. અને નેક્સ્ટ જે વિડીયો છે એ વિડીયો એ આપણો પાટણ જિલ્લા ઉપર થશે. પાટણ જિલ્લો છે એના ઉપર મળીએ નેક્સ્ટ સેશનમાં. અને પીડીએફ કમ્યુનિટી જે આપણી જે ગ્રુપ છે એપ્લિકેશન ઉપર ત્યાંથી તમને મળી જશે, ત્યાંથી તમે લઈ શકશો. તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ એન્ડ જય ભારત.